નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નોલેજ ડિસેમિનેશન યુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના 100 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીની યોજના ઇન્ચાર્જ SM પટેલે ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે શિક્ષણ સંશોધન અને વિસ્તરણની કામગીરી વિશે વિસ્તૃત માહિતી સમજ આપી હતી. સહ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર BR નાકરાણીએ તેલીબિયા સંશોધન કેન્દ્ર વિશે માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ સમજાવી હતી અને ઉનાળુ અને શિયાળુ પાકોમાં પાક સંરક્ષણની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની વ્યૂહરચના સમજાવી હતી. આ તાલીમથી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓનું જ્ઞાન મળ્યું હતું. તેઓ હવે પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ ઉત્પાદન મેળવી શકશે. આ તાલીમથી ખેડૂતોની ટકાઉ ખેતી માટે નવી દિશા મળી છે.